અરવલ્લી જિલ્લાના કમરોડા સ્થિત લકુલિશ યોગાશ્રમ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો। આશ્રમમાં અરવલ્લી જિલ્લાના સૌથી મોટા 21 ફૂટ ઊંચી શ્રી હનુમાનજી મહારાજની પ્રતિમાની વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરાવવામાં આવી। શિવાવતાર ભગવાન લકુલિશજીના શિષ્ય પૂજ્ય પ્રીતમ મુનિજી દ્વારા સ્થાપિત લકુલિશ યોગાશ્રમ ખાતે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો। વહેલી સવારથી જ ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। સવારે 8 થી 12 વાગ્યા સુધી 5 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। યજ્ઞમાં મોટી સંખ્યામાં યજમાનો જોડાયા। 21 મહંતશ્રીઓની ઉપસ્થિતિમાં સંતવાણી યોજાઈ। બપોરે 12:39 કલાકે મહાઆરતીનો લાભ હજારો ભક્તોએ લીધો। સમગ્ર વાતાવરણ જય શ્રી રામ અને બજરંગબલી કી જયના નાદથી ગુંજી ઉઠ્યું। બપોરે 1 કલાકે આયોજિત મહાપ્રસાદનો લાભ 5000 થી વધુ ભક્તોએ લીધો। પૂજ્ય પ્રીતમ મુનિજીના સાનિધ્યમાં યોજાયેલ આ મહોત્સવમાં ગુજરાત રાજ્યના આદિવાસી વિકાસ મંત્રી પીસી બરંડા અને અરવલ્લી ભાજપ સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા। બંને મહાનુભાવોએ હનુમાનજીના દર્શન કરી આશ્રમની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। આ ભવ્ય મહોત્સવને સફળ બનાવવા ટ્રસ્ટી મંડળના વિનોદભાઈ પંડ્યા, સુરેન્દ્રસિંહ રાઠોડ, મહેશભાઈ પટેલ, વિક્રમસિંહ ચૌહાણ સહિતના સભ્યો અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી। આશ્રમ પરિસરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનો અદ્ભુત માહોલ જોવા મળ્યો। ઓમ જય ભગવાન। આજે 10/5/2026 રવિવાર અહીંયા લકુલિશ યોગાશ્રમ અરવલ્લી કમરોડા શાંતિપુરા કંપામાં જે આશ્રમ 2-2.5 વર્ષથી ચાલે છે અને સનાતન ધર્મના સંસ્કાર અને શિક્ષણનું જે સારી રીતે કામ કરે છે, તેમાં અરવલ્લી જિલ્લાની સૌથી ઊંચી હનુમાન દાદાની મૂર્તિ, હનુમાન દાદા જે કળિયુગના જાગૃત દેવ છે, કૃપાળુ દેવ છે, સૌ કોઈ ભક્તજનને ખૂબ કૃપા આપે છે, તેવા હનુમાનજીની સૌથી મોટી મૂર્તિની સ્થાપના આજે થઈ રહી છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। ત્યારે અહીંયા હજારો લોકોની હાજરીમાં હમણાં ડ્રોન દ્વારા પુષ્પવૃષ્ટિ થશે। પૂજ્ય પ્રીતમ મુનિ અને અરવલ્લી જિલ્લાના વિવિધ 15થી વધારે સંતોએ આવીને આજે આશીર્વાદ આપ્યા। ગુજરાતના તમામ જગ્યાએથી વિવિધ મહાનુભાવોએ અહીં પધારી, એમાં ભદ્રકાળી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શશિકાંતભાઈ અને અન્ય મહેમાનોએ પધારીને પીસી બરંડા સાહેબે હાજરી આપી, ભીખાજી ઠાકોર આપી અને મહેન્દ્રસિંહ પધારી રહ્યા છે। 1000 થી વધારે લોકોએ આવી આરતીનો લાભ લીધો, તો મહાપ્રસાદ લીધો અને હનુમાન દાદાને કૃપા સૌની પર રહે એવી ઈશ્વરને પ્રાર્થના। ઓમ જય ભગવાન।